નમસ્કાર મિત્રો, જનરલ નોલેજ ફેક્ટરી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. કંડક્ટર પરીક્ષા 2021 કે જેની તારીખ 29 ઓગસ્ટ આવી ગઈ છે, ત્યારે આપણે છેલ્લી ઘડીએ કહી શકાય એવા દાખલાઓ કે જે નિગમને લગતા એક્ઝામ્પલ્સ પરીક્ષામાં પૂછાવાના છે, તો આવા દાખલાઓમાંથી ઓછામાં ઓછા 2 દાખલા તમારે પૂછાઈ શકે છે. આજે જે કંઈ 9 થી 10 દાખલાઓ તમને શીખવવામાં આવે છે તેમાંથી 2 દાખલા અચૂકપણે આવશે. રીત સરખી હશે, રકમમાં ફેરફાર હોઈ શકે છે, બરાબર. તો આજના વિડીયોમાં ખાસ ધ્યાન આપજો. આ જે એક્ઝામ્પલ છે જે 2018ની પરીક્ષામાં પૂછાણેલા છે તે અને તેની જેવા બીજા અલગ પેટર્ન મુજબના એક્ઝામ્પલ આપણે કરીશું. તો આવો શરૂઆત કરીએ. 2018માં એક દાખલો પૂછાણો હતો. હવે તમને જણાવી દઉં કે દાખલાની અંદર જ્યારે ભાડાની ગણતરીનો હોય કે લગેજનો દાખલો હોય, પહેલો દાખલો જે હશે તેમાં સંપૂર્ણ માહિતી તમને આપી દેવામાં આવશે. તેના આધારે નીચેના કોઈ પણ દાખલા હોય તે તમારે ધ્યાનમાં લેવાના રહેશે. એ તમને જણાવું છું હમણાં. તો રકમ એવું કહે છે, નિગમની બસોમાં લગેજ ગણતરીનો સ્લેબ કેટલો છે? 20 કિલોગ્રામનો. આપણે અગાઉના વિડીયોમાં ઘણા સમય પહેલાં બેઝિક માહિતીના વિડીયો મૂકેલા હતા, તેમાં પણ સમજાવવામાં આવેલ હતું કે 20 કિલોગ્રામ ઘર વખરીનો સામાન જે તમે બસમાં તમારી સાથે રાખો તો એને એક સ્લેબ કહેવાય. તમે ગમે એટલો સામાન રાખો પણ 20 કિલોગ્રામ એટલે એક સ્લેબ, એનું માપ નક્કી કરેલું છે. એક સ્લેબ દીઠ એક સ્ટેજનું જે ભાડું છે 30 પૈસા 2018ની રકમમાં આપેલું છે. હવે પછીના સમયમાં અત્યારે અપગ્રેડ થયું હોય એટલે 2021માં પેપર જ્યારે લેવામાં આવે ત્યારે 50 પૈસા ભાડું આપશે તમને, બરાબર. પણ છતાં જો 30 પૈસા આપ્યું હોય તો તમારે રકમને ધ્યાનમાં લેવાની. સ્ટેજ 6 કિલોમીટરનું રહેશે. એક સ્ટેજ એટલે 6 કિલોમીટર એવી માહિતી આપી દીધી. લગેજ રકમની ગણતરી આગળના સ્લેબમાં, આગળના રૂપિયામાં રાઉન્ડ ફિગરમાં લેવાની. હવે આગળના સ્લેબમાં એટલે તમને શું કહેવા માગે છે? દાખલા તરીકે 25 કિલોગ્રામ જે લગેજ હોય છે મુસાફર માટે ફ્રી હોય છે. તમારી સાથે 25 કિલોગ્રામ માટે કોઈ જાતનું ભાડું નહીં લેવામાં આવે, પણ 25 કિલોગ્રામ પછી 1 કિલોગ્રામ હશે તો પણ 20 કિલોગ્રામ બરાબર ગણી અને ભાડું લેવામાં આવશે. 25 કિલોગ્રામ એક મુસાફર માટે ફ્રી રહેશે. લગેજની ગણતરી મુસાફર દીઠ કરવાની રહેશે. આ માહિતી આપી છે તમને. આમાં ઉપયોગી માહિતી ઘણી બધી છે દાખલો ગણવા માટે. હવે દાખલો અહીંથી શરૂ થાય છે. 8 સ્ટેજના 40 કિલોગ્રામ લગેજ માટે એક મુસાફરે ચૂકવવા પાત્ર થતું લગેજ ભાડું કેટલું થાય? 2018ની એક્ઝામમાં આ દાખલો પૂછાણો છે. આની નીચે એક દાખલો હોય, 2 દાખલા હોય કે 3 દાખલા હોય, પણ અહીં સુધીની જે માહિતી જે છે આ તમામ માહિતી નીચે જે કાંઈ દાખલાઓ હોય તેના માટે લાગુ પડશે, જે લગેજના દાખલાઓ હોય તેના માટે. એટલે એક દાખલામાં તમને જે કન્ડિશન આપે તે નીચેના તમામ દાખલા સુધી તમારે લાગુ પાડવાની. તો દાખલો ગણીશું. માહિતીને બેઠે બેઠી સમજાવવા માટે લખી લીધી છે. 6 કિલોમીટર એટલે એક સ્ટેજ, એક સ્લેબ એટલે 20 કિલોગ્રામ. સ્લેબ દીઠ સ્ટેજ દીઠ ભાડું 30 પૈસા આપેલું છે. કદાચ હવે 50 પૈસા ભાડું આપી શકે, બરાબર. પણ જે રકમમાં આપે તે ઉપયોગમાં લેવાનું. ફ્રી લગેજ 25 કિલોગ્રામ. તો હવે આપણે ચાર્જેબલ લગેજ મેળવવાનું છે. અગાઉના દાખલા તમે જોયા હોય તો તમને ખ્યાલ આવી ગયો છે કે ફ્રી લગેજ હોય એને બાદ કરી દેવાનું છે. તો કુલ લગેજ છે એમાંથી ફ્રીમાં જે લગેજ હોય તમે સાથે લઈ જઈ શકો 25 કિલોગ્રામ, તે આપણે બાદ કરવાનું છે. તો 40માંથી 25 બાદ કરો એટલે તમારું 15 કિલોગ્રામ લગેજ જે છે તે વધે છે. હવે 15 કિલોગ્રામ હોય કે 1 કિલોગ્રામ લગેજ હોય, તમારે 20 કિલોગ્રામ ગણવાનું. એટલે કે કોઈ પણ 1 કિલોગ્રામ હોય તો પણ તમારે સ્લેબ ગણવાનું. અહીં તો 15 કિલોગ્રામ છે એટલે એક સ્લેબ કહેવાય. 20 કિલોગ્રામ હોય તો પણ એક સ્લેબ. અને જો 21 કિલોગ્રામ અહીં હોત તો 2 સ્લેબ કહેવાય. 20 + 1 બરાબર 2. સ્ટેજ 8 તમને આપેલા છે, સ્લેબ 1 આપેલો છે અને ચાર્જ 0.30 રૂપિયા આપેલો છે, એટલે કે 30 પૈસા. હવે લગેજ ચાર્જ માટેનું સૂત્ર સ્ટેજ ગુણ્યા સ્લેબ ગુણ્યા ચાર્જ. બેઠે બેઠું સૂત્ર લખી નાખો એટલે 2.40 રૂપિયા જવાબ આવે. અને રાઉન્ડ ફિગરમાં તમે ગણો એટલે 3 રૂપિયા તમારો જવાબ આવશે. ઓપ્શનમાં પણ આપણને આપી દીધેલું છે 3 રૂપિયા તમારો જવાબ સી ઓપ્શન આવશે.
હવે બીજું એક્ઝામ્પલ જે તમારી પ્રેક્ટિસ માટે તમને આપી દીધું છે, 60 કિલોમીટરની મુસાફરી માટે 21 કિલોગ્રામ લગેજ માટે એક મુસાફરે ચૂકવવા પાત્ર થતું લગેજ ભાડું કેટલું થાય? બરાબર, સાવ સિમ્પલ દાખલો છે. આ દાખલાનો જવાબ તમારે મને કોમેન્ટ કરવાનો છે. બરાબર, આગળનો દાખલો ત્રીજો, 5 સ્ટેજના 26 કિલોગ્રામ લગેજ માટે એક મુસાફરે ચૂકવવા પાત્ર લગેજ ભાડું કેટલું થાય? હવે ઘણા બધા મિત્રોને પ્રશ્ન થશે કે બીજો અને ત્રીજા દાખલામાં કોઈ કન્ડિશન આપી નથી. તો મિત્રો, પહેલા દાખલામાં જે કન્ડિશન આપી છે તે ધ્યાનમાં લેવાની છે. બરાબર, એ કન્ડિશનના આધારે તમારે દાખલા ગણવાના થશે. આ રીતે નિગમમાં પણ પેપરમાં પણ તમારે એક દાખલામાં કન્ડિશન આપશે, આગળના 2-3 દાખલા જે કાંઈ પૂછે તે તમારે તમારી રીતે ઉપરની કન્ડિશન મુજબ ગણવાના રહેશે. બરાબર, તો હવે તમને અહીં જણાવી દઉં કે તો અહીં તમારે લગેજ ચાર્જ સ્ટેજ દીઠ સ્લેબ દીઠ કેટલો લેવો, તો કે 30 પૈસા, જે ઉપરના દાખલામાં આપ્યો તે. આમાં પણ એ રીતે રહેશે. 4 નંબરનું એક્ઝામ્પલ ગણીએ આપણે. 11 સ્ટેજના 22 કિલોગ્રામના ચાર્જેબલ લગેજ માટે ચૂકવવું પડતું ભાડું કેટલું? અહીં મિત્રો ખાસ વાંચજો, ચાર્જેબલ લગેજ આપી દીધું છે. બરાબર, એટલે તમારો સ્લેબ કેટલો થયો એ તમને જોઈને ખબર પડી જવી. ચાર્જેબલ લગેજ આપ્યું એટલે ફ્રી લગેજ સિવાયનું લગેજ 22 કિલોગ્રામ આપેલું છે, એટલે 20 + 2, બરાબર, 2 સ્લેબ ગણવાના રહેશે. બરાબર, બાકીનું 2 કિલોગ્રામ છે એને પણ 20 ગણી લેવાનું આપણે, એટલે 2 સ્લેબ થશે. 11 સ્ટેજ છે ગુણ્યા 2 સ્લેબ ગુણ્યા 0.30 પૈસા. બરાબર, 11 × 22, 22 તેરી કેટલા થાય? 66, 6 × 6, 7 રૂપિયા જેવો જવાબ આવી શકે છે. તમારી રીતે તમે દાખલો ગણી નાખજો અને જવાબ કોમેન્ટ કરજો. 5મા નંબરનું એક્ઝામ્પલ 2018માં પૂછાણેલું છે. તો 24 સ્ટેજની મુસાફરી કરી રહેલ એક મુસાફર પાસે 75 કિલોગ્રામ લગેજ છે, તો કંડક્ટરે કેટલા રૂપિયાનો લગેજ ટિકિટ આપવાની રહેશે? વર્ષ 2018. એમાં જવાબ છે 18, બીમાં 22, સીમાં 19 અને ડીમાં 17. સાચો જવાબ 22 આવે છે. કઈ રીતે તે આપણે ગણવાનું છે? તો સૌથી પહેલાં માહિતી લખી લો. સ્ટેજ 24 આપેલા છે, કુલ લગેજ 75 આપેલું છે, સ્લેબ દીઠ સ્ટેજ દીઠ ચાર્જ 30 પૈસા આપણને ઉપરના એક્ઝામ્પલમાં આપેલો છે, એ જ ધ્યાનમાં લેવાનો રહેશે. હવે આપણે ચાર્જેબલ લગેજ મેળવવાનું છે. કુલ લગેજમાંથી ફ્રી લગેજ બાદ કરો, 75માંથી 25 બાદ કરો, 50 કિલોગ્રામ ચાર્જેબલ લગેજ થાય છે. હવે સ્લેબમાં કન્વર્ટ કરતા ન આવડે તો સૂત્ર લખી લેજો. ચાર્જેબલ લગેજ એને 20 વડે ભાગાકાર કરી નાખવાનો. 20 વડે શા માટે? તો કે એક સ્લેબ બરાબર 20 કિલોગ્રામ. તેથી તો 50ને 20 વડે ભાગાકાર કરો એટલે 2.5 આવે. એને રાઉન્ડમાં એટલે કે આગળના સ્લેબમાં ગણો એટલે 3 સ્લેબ કહેવાય. અને એથી વિશેષ તમારે જો સમજવું હોય તો 50 કિલોગ્રામ છે એટલે 20 + 20 + 10 થયું. તો આ એક સ્લેબ અને આ 10 હોય કે 20 હોય કે 1 કિલોગ્રામ હોય એનો પણ એક સ્લેબ ગણવાનો. તો સ્લેબ કેટલા થયા? 3. બરાબર, હવે લગેજ ચાર્જ ગણવા માટે સ્ટેજ ગુણ્યા સ્લેબ દીઠ સ્ટેજ દીઠ ચાર્જ. તો 24 સ્ટેજ, 3 સ્લેબ અને 0.30 રૂપિયા, 21.6 રૂપિયા, 22 રૂપિયા જવાબ આવે રાઉન્ડમાં ગણતા. હવે આગળનું 6થું એક્ઝામ્પલ જે મુસાફર ભાડાની ગણતરીનું છે, જે 2018માં પૂછાણેલું છે. એટલે 2018માં ભૂકા બોલાવી દીધા છે નિગમવાળાએ એક્ઝામ્પલ પૂછીને. એટલે 2021માં પણ 8 થી 10 માર્કના એક્ઝામ્પલ હોઈ શકે છે, એટલા માટે પૂરી તૈયારી કરીને જજો. એસટી નિગમની બસોમાં 6 કિલોમીટરનું એક સ્ટેજ, 3 કિમીનું એક સબસ્ટેજ ભાડા પદ્ધતિ ગણતરીમાં અમલી છે. લોકલ બસમાં 10 સ્ટેજ સુધી સબસ્ટેજની ગણતરી કરવાની રહેશે, એટલે કે અમલી રહેશે. ભાડા ગણતરી આગળના 1 રૂપિયાના રાઉન્ડમાં ગણવાનું રહેશે, જે તમને બધાને ખ્યાલ છે. 5 થી 12 વર્ષના ઉંમરના મુસાફરની અડધી ટિકિટ, 12 વર્ષથી ઉપરનો હોય તો આખી ટિકિટ, 5 વર્ષથી નીચેના હોય તો ફ્રી મુસાફરી કરી શકે છે. આ તમામ ઉપરના એક્ઝામ્પલ મુજબ સ્ટેજ દીઠ જે ભાડું ગણતરી છે, મુસાફરની ટિકિટની ગણતરી માટેની ડિટેલ આપી છે. દરેક ભાડાના દાખલામાં કાઉન્સમાં સ્ટેજનો દર દર્શાવેલો છે. તો પહેલો દાખલો આપી દીધો છે, 4 સ્ટેજની લોકલ સર્વિસનું ભાડું કેટલું થાય? સ્ટેજ દીઠ 4.85 રૂપિયા અહીં આપેલું છે. બરાબર, હવે આપણે માહિતીને કોપી મારી દેવાની. તમારે એક્ઝામમાં લખવાની જરૂર નથી, તમને સમજાવવા માટે મેં લખી છે. એક સ્ટેજ 6 કિલોમીટર, એક સબસ્ટેજ 3 કિલોમીટર, 10 સ્ટેજ સુધી ગણવાના.
એક આખી ટિકિટનું ભાડું આપણે મેળવવું છે, તો સ્ટેજ ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. અહીં મુસાફર એક જ છે, બરાબર, એટલે આપણે એક મુસાફરનું ભાડું મેળવવાનું છે. તો સ્ટેજ કેટલા છે? 4 ગુણ્યા ભાડું 4.85 19.40 જવાબ આવે. રાઉન્ડ ફિગરમાં ગણો એટલે તમારો જવાબ 20 રૂપિયા આવશે, બરાબર. તો અહીં 20 રૂપિયા સી જવાબ સાચો છે. એની પછીનું એક્ઝામ્પલ 2018માં પૂછાણેલું. ઉપરની માહિતીને ધ્યાનમાં લઈને ગણવાનું હોય છે. 7.5 સ્ટેજ લોકલ સર્વિસમાં 2 આખી ટિકિટવાળા તથા 2 અડધી ટિકિટવાળા મુસાફરોનું એક ગ્રુપ મુસાફરી કરે છે, તો કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ આપવી પડશે? સ્ટેજ દીઠ 1.5 રૂપિયા ભાડું આપેલું છે. સૌથી પહેલાં તો તમારે સ્ટેજને લખી નાખવાના 7.5, બરાબર. સબ સ્ટેજ આપણે અહીં કોઈ ઉપયોગમાં લેવાની જરૂરિયાત છે નહીં, માટે આપણે ગણતરીમાં લીધેલ નથી, બરાબર. તો હવે તમારે એક આખી ટિકિટનું ભાડું મેળવવાનું. સ્ટેજ ગુણ્યા ભાડું 7.5 ગુણ્યા 1.50 તો 11.25 રૂપિયા થશે, એટલે 12 રૂપિયા રાઉન્ડમાં ગણવાના આખી ટિકિટના. હવે તમને એ જણાવી દઉં કે આપણે 7.5 સ્ટેજ જે છે, બરાબર, તો 7.5 સ્ટેજ આપણે લખ્યા છે. એનું કારણ શું છે? તો કે 10 સ્ટેજ સુધી તમે સબ સ્ટેજની ગણતરી કરો એટલે 7.5 લખી શકો. બાકી 12 1/2 હોય તો એને 12.5 કહેવાય, પણ તમારે ત્યાં 13 સ્ટેજ લેવા પડે, આગળનો સ્ટેજ લેવાનો, બરાબર. પણ 10 સ્ટેજ સુધી આપણે આ રીતે દાખલો ગણીશું. હવે અડધી ટિકિટ માટે ભાડું, તો આખી ટિકિટને 2 વડે ભાગાકાર કરો, 12ને 2 વડે એટલે 6 રૂપિયા આવશે. હવે કુલ ભાડું મેળવવું તો કુલ આખી ટિકિટનું ભાડું, કુલ અડધી ટિકિટનું ભાડું. અડધી ટિકિટ 2 છે, આખી ટિકિટ 2 છે, તો 12 ગુણ્યા 2 અને 6 ગુણ્યા 2, તો 12 દૂને 24 અને 6 દૂને 12, બંનેનો સરવાળો કરો એટલે 36 રૂપિયા જવાબ આવે. કદાચ તમારી પરીક્ષામાં જવાબ ખોટો ટીક કરેલો હોય તો તમારે આવી રીતે જવાબ સાચો ટીક કરવો. હવે પ્રેક્ટિસ માટે 4 1/2 સ્ટેજનું 2 આખી ટિકિટવાળા મુસાફરોનું ભાડું કેટલું થાય? સબ સ્ટેજ દીઠ 1 રૂપિયા ભાડું આપેલું છે. શેના દીઠ? સબ સ્ટેજ દીઠ. તો સ્ટેજ દીઠ ભાડું કેટલું થાય? 2 રૂપિયા. હવે તમારો દાખલો સિમ્પલ થઈ ગયો, બરાબર. તમને ગણી દઉં તો તમારું ભાડું જે આવશે, પહેલાં એક ટિકિટનું મેળવીએ. 4.5 સ્ટેજ છે ગુણ્યા 2 રૂપિયા ભાડું છે, બરાબર. તો 9 રૂપિયા ભાડું એકનું મળ્યું, એટલે ગુણ્યા 2 કરો એટલે 18 રૂપિયા ભાડું મળશે. તો 7.5 સ્ટેજ આપેલા છે. અહીં સબ સ્ટેજ દીઠ ભાડું એટલે અડધા સ્ટેજનું છું, તો એને તમે 2 વડે ગુણો એટલે એક સ્ટેજનું ભાડું 2 રૂપિયા થાય. તો 9 રૂપિયા એકનું મળ્યું, 2 મુસાફર છે એટલે 18 રૂપિયા જવાબ આવશે. તમે તમારી રીતે દાખલો છતાં ગણી જોજો, બરાબર, જેથી તમને પ્રેક્ટિસ થાય. 8મું એક્ઝામ્પલ જે 2018માં પૂછાણેલું છે. જ્યાં જ્યાં 2018 લખેલું છે ત્યાં એ એક્ઝામ્પલ પૂછાણેલા હશે, બાકીના પ્રેક્ટિસ માટે બનાવેલા છે, બરાબર. 18 સ્ટેજની મુસાફરી લોકલ સર્વિસમાં એક મુસાફર ભાઈ મુસાફરી કરી રહેલ છે. કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ મુસાફરને આપવાની રહેશે? ભાડાનો દર 3.30 રૂપિયા સ્ટેજ દીઠ આપેલો છે. ઓપ્શન પણ આપેલા છે. સૌથી પહેલાં સ્ટેજ લખી લીધા, ભાડાનો દર લખી લીધો. હવે એક આખી ટિકિટનું ભાડું આપણે મેળવવાનું. સ્ટેજ ગુણ્યા ભાડું 18 ગુણ્યા 3.30 એટલે કે 59.4, રાઉન્ડમાં ગણો એટલે 60 રૂપિયા ભાડું આવશે, જે અહીં 60 રૂપિયા તમારે સિલેક્ટ કરવાના રહેશે. હવે આગળનું એક્ઝામ્પલ જોઈએ આપણે 9મું. આ એક્ઝામ્પલ 2018માં પૂછાણેલું છે, બરાબર. ખાસ જોઈ લઈએ. એક મુસાફર નિગમની લોકલ બસમાં 180 કિલોમીટર મુસાફરી કરી રહેલ છે, તો પ્રવાસીને કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ આપવી પડશે? 1.20 રૂપિયા સ્ટેજ દીઠ ભાડાનો દર આપેલો છે, જે અહીં તમે જોઈ શકો છો. ઓપ્શન પણ આપેલા છે. સૌથી પહેલાં 180 કિલોમીટર લખી લીધા, ભાડું લખી લીધું. હવે સ્ટેજ મેળવવા છે તો શું કરવાનું? કિલોમીટરને 100 વડે ભાગાકાર કરવાનો, કેમ કે એક સ્ટેજ બરાબર 100 કિમી. તો 180ને 100 વડે ભાગાકાર કરો એટલે 30 સ્ટેજ તમને મળી જાય. હવે તમારે એક આખી ટિકિટનું ભાડું મેળવવાનું છે, તો સ્ટેજ ગુણ્યા ભાડું કરો. 30 ગુણ્યા 1.20 એટલે 36 રૂપિયા જે તમારું ભાડું મળ્યું છે, બરાબર. તો અહીં તમારો જવાબ તમારે 36 રૂપિયા સિલેક્ટ કરી નાખવાનો રહેશે.
10 નંબરનું એક્ઝામ્પલ છે તમારી પ્રેક્ટિસ માટે. 2 મુસાફર, ખાસ વાંચજો, 2 મુસાફર નિગમની લોકલ બસમાં 126 કિલોમીટરની મુસાફરી કરે છે. સ્ટેજ દીઠ 2.25 રૂપિયા ભાડું હોય તો તે મુસાફરને કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ આપવી પડશે? બરાબર, 2 મુસાફર છે, 126 કિલોમીટર છે અને 2.25 રૂપિયા સ્ટેજ દીઠ ભાડું આપેલું છે. સિમ્પલ એક્ઝામ્પલ છે, આમાં કાંઈ નવીન નથી. બરાબર. હવે 11 નંબરનું એક્ઝામ્પલ ગણો કે એક પ્રશ્ન ગણો કે તમારો કોયડો ગણો. બહુ સરસ મજાનું છે. આવું તમને કદાચ હવેના ટ્રેન્ડ મુજબ પૂછી શકે. એક કંડક્ટર પોતે રજાના દિવસે તેની પત્ની અને 4 વર્ષના બાળક સાથે 12 સ્ટેજની મુસાફરી કરે છે. સ્ટેજ દીઠ ભાડું 2.5 રૂપિયા લોકલ બસમાં હોય તો તેણે ફરજ ઉપરના કંડક્ટરને કેટલું ભાડું ચૂકવવું પડે? કે કંડક્ટર છે, તમે કદાચ કંડક્ટરમાં નોકરી મળી જાય, તમારા બૈરા છોકરા સાથે તમે પણ ક્યાંક ફરવા જાઓ તો તમે મુસાફરી કરો તો તમારે કેટલું ભાડું ચૂકવવું પડે એવો પ્રશ્ન અહીં પૂછી લીધો છે. બરાબર. આ એક થિયરિકલ પ્રશ્ન છે, તો તમને જવાબ આનો આપી દઈએ કે કોઈ પણ જાતનું ભાડું ચૂકવવું પડતું નથી. કારણ કે ગુજરાતમાં નિગમના જે કર્મચારીઓ છે તેમના માટે કંડક્ટર હોય કે ક્લાર્ક હોય કે ડ્રાઈવર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તે પોતે અને તેના પત્ની અને બાળકો માટે ફ્રીમાં ગુજરાતભરમાં મુસાફરી કરી શકે છે. એ પણ લોકલ બસ, એક્સપ્રેસ, ગુર્જર નગરી સુધી, સ્લીપર બસમાં નહીં. બરાબર, કે વોલ્વો બસમાં નહીં. તો આવી માહિતી તમારી પાસે હોવી જોઈએ. અને એ પણ ક્યારે? તો કે કંડક્ટર સાથે હોય ત્યારે. કંડક્ટરના પત્ની હોય કે બાળકો હોય એકલા મુસાફરી કરે તો ટિકિટ ચૂકવવી પડશે. કંડક્ટર જ્યારે સાથે હોય ત્યારે ફ્રીમાં મુસાફરી કરી શકે છે, કંડક્ટર સહિત. બરાબર. તો આ સરસ મજાના આજના 11 એક્ઝામ્પલ આપણે ગણ્યા છે. આશા રાખું છું કે આમાંથી ઓછામાં ઓછા 2 થી 3 દાખલાઓ, આવી રીતના દાખલાઓ પરીક્ષામાં પૂછાઈ શકે છે. તમને આવડી જાય એવી આશાઓ રાખું છું. તો બસ ફરી વખત તમને જે કન્ટેન્ટની જરૂર હશે તે વિડીયો લઈને મળતા રહેશું. ત્યાં સુધી મને રજા આપશો.